દ્વારકાધીશ, રાધે રાધે, જય મા મોગલ. અમે આવ્યા હતા વાવણી કરવા. અહીંયા વાવણી અમારી થઈ ગઈ છે. શાબાશ બેટા, બહુત બઢિયા. અમારું ટ્રેક્ટર ફસાઈ ગયું છે. જોઈ લ્યો, અડધો ટાયર અંદર વહી ગયો છે. અડધો સુધી તો કઈ વાંધો ન આવ્યો. વાળકન તો વવાઈ ગયો. અમને એમ હતું કે વવાઈ જાય, પણ અહીંયાથી હે ને બહુ લીલું છે, એમાં ટ્રેક્ટર ફસાઈ ગયું છે. अच्छा हमको सिखा रिया है. अच्छा और जब તો હવે આના માટે તો છે ને ક્રેન લાવવી પડશે. रस्सी जल गई पर बल नहीं गया. नहीं. બાકી તો નીકળશે નહીં. ટૂંકમાં છે ને આ લગન ટ્રેક્ટર આવેલું એવું કમ્પ્લીટલી, ક્યાંય ફસાતું નહોતું કે ગારો નહોતો જોતો, કોઈ વસ્તુ નથી. પણ અહીંયાથી છે ને ચાલુ થઈ ગયું. જો અહીંયા પાણી નીકળી, જમીનમાંથી પાણી નીકળે, રેસ ફૂટી ગયા. તો હવે આપણે છે ને આને કંઈક કાઢવાનો કંઈક પ્રયોગ કરશું, જુગાડ કરીએ જઈશું, પછી કંઈક નીકળે તો મેળ આવે. હાલ આગળ મળીએ. આપણે છે ને જમી લઈ, ટિફિન લઈ આવ્યો છો ગામ માટે, કેમ કે વાડીને જમવાની મજા જ કંઈક અલગ આવે છે. એટલે હાલો બધા મિત્રો જમવા. હાલો તો આપણે જમી લઈ, ટિફિન બિફિન ખોલા. આ ભૂંગરા એક તો લે ઊંધિયું, ભૂંગરા તો આ છે. આમાં શું છે? આ શું? રવો, ઠંડી એવી છાશ, રીંગણા બટેટા, રીંગણા, ડુંગળી. હાલો આપણે છે ને જમી લઈએ મસ્ત મજાનું, કેમ કે વાડી જમવાની મજા જ કંઈક અલગ આવે છે. આગળ 2 રોટલા ગયા. તારે કેટલા દા ભાઈ? નક્કી ન હોય, 10 ખાવ ને 15 ખાવ. ઘર ભેગું થાને ભાઈ. 15 વાળી એક રોટલો તો પેલા ખૂટાડ, પછી 10-15 ની કરી દે. શરબત પી લે થોડું. મારે નહીં પીવું. હાલો તો જમી લઈએ આપણે. આપણે તો હે ને મસ્ત મજાનું જમી લીધું છે ને આપણા ભાઈ જમે છે. હજી ભાઈ જમી લે પછી આપણે હે ને શું કરવાનું છે ખબર ને? ટ્રેક્ટર કાઢવા જવાનું છે, કેમ કે હજી ટ્રેક્ટર નીકળવું નથી. એટલે આ ભાઈ જમી લે ને એટલે આપણે હે ને સીધો અહીંયા ટ્રેક્ટર કાઢવા જવાનું છે પેલા તો, પછી બીજી બધી વાત કરવાની છે. એને હુવા નથી દેવાનું, હુવું નથી ને તો વાંધો નહીં. એટલે હાલો આપણે છે ને પછી મળીએ. ડોક્ટર કાઢે છે પણ નીકળતું નથી.
હે ને ટ્રેક્ટર અહીંથી કાઢી નાખ્યું છે. આપણે મદદ કરવા છે ને પૈસા લઈને ગામમાંથી બાપ હરમણભાઈ એ ઝુમકા થઈ ગયો. હા આપડા હરમણભાઈ ને રસિકભાઈ ને બધા આવ્યા છે ટ્રેક્ટર કાઢવા. अच्छा हमको सिखा रिया है अच्छा और जब सो તો ફાઇનલી હે ને ટ્રેક્ટર અહીંથી કાઢી નાખ્યું. शाबाश बेटा बहुत बढ़िया ઓકે બરાબર કર્યું ને રસિકભાઈ. હવે ઓલા નાડો એ કાપી નાખે એનું એ પૂરું થઈ ગયું. હવે એનું ના કરતા. પંખો ભાંગી નાખ ને એલા તું. આજનો આપણો બ્લોગ કેવો લાગ્યો ત્યારે કમેન્ટ કરી અને કહી દેજો. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, જય મા મોગલ, રાધે રાધે, જય દ્વારકાધીશ.